બાપ અને દીકરાનો સંબંધ જુઓ. એક નાનું બાળક હતું, એના હાથમાં બંને હાથમાં એક એક સફરજન હતું. એના પપ્પાએ કીધું કે બેટા મને એક સફરજન આપ. જેવું બાપે સફરજન માંગ્યું એવું તો દીકરાએ એક બટકું ભરીને સફરજનને ખાઈ લીધું, એટલે એને હેઠું કરી નાખ્યું. બીજું સફરજન પપ્પા માંગે એ પહેલાં જ બીજા હાથમાં જે બીજું સફરજન હતું એને પણ બચકું ભરી લીધું. એમ કરીને બંને સફરજન એઠા કરી નાખ્યા. એટલે બાપના ચહેરા ઉપર ખુશી હતી ને એની જગ્યાએ થોડા ઉદાસ થઈ ગયા. બાપ કાંઈ સમજે, બાપ કાંઈ બોલે એ પહેલાં દીકરો એક હાથ લાંબો કરીને કહે છે કે લ્યો પપ્પા, આર્યું સફરજન તમે ખાઓ, આર્યું મીઠું છે અને સારું છે. અને આ સફરજન એક બીજા હાથમાં હતું ને એ સફરજન થોડુંક ફીકું છે અને મીઠું નથી. ત્યારે બાપના ચહેરા ઉપર મુસ્કાન આવી જાય છે, મતલબ હસવા માંડે છે, ખિલખિલાટ ખુશ થઈ જાય છે. એટલે ત્યારે બાપને સમજાય છે કે મારો દીકરો છે ને એ મને ફીકું અને જે વગર કામનું હતું ને એ નહોતો ખાવા દેતો, એટલે એને આવું કર્યું. એટલે કોઈ પણ જાતની વાત હોય ને એને પહેલી જાણો અને પછી એનો નિર્ણય લ્યો. પણ તમે જાણો નહીં, જોવો નહીં અને નિર્ણય લઈ લો ને તો એ નકામું છે. બસ પાછળથી પસ્તાવો થાય એવું ક્યારેય નહીં કરવાનું. બાકી આ બાપ દીકરા વચ્ચે જે કાંઈ થયું એના વિશે તમે કંઈ કહેવા માગતા હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કહી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો. ને વધુ આવા વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જ અંબી રાવલને ફોલો કરી નાખો.